जय श्री कृष्ण। यं प्रवजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। સર્વશ્રોતાઓને જય શ્રી કૃષ્ણ। આપણે આજે ફરી એકવાર શ્રીમદ ભાગવતજીના દ્વિતીય વેબિનારની અંદર જોડાયા છે। ગયા વેબિનારની અંદર ઘણા બધા પ્રશ્ન હતા જેના ઉત્તરો દેવાની અંદર સમયની મર્યાદા આપણને ઓછી પડી, તો આ બીજો વેબિનાર શાસ્ત્રી શ્રી આચાર્ય શ્રી ધનંજયભાઈ વ્યાસની સાથે। ધનંજયભાઈ વ્યાસનો પરિચય તો આપ સૌને છે જ કે એમણે 270 કરતા વધારે શ્રીમદ ભાગવત કથાઓ કરી છે અને 1000 કરતા વધારે પ્રવચનો આપ્યા છે। સોલા ભાગવત પીઠમાંથી વિદ્યા અભ્યાસ કર્યો છે। તો આપણે જઈએ શ્રી ધનંજયભાઈ વ્યાસ પાસે। જય શ્રી કૃષ્ણ ગુરુજી, વંદન। આપણે સેમિનારની શરૂઆત કરીએ વેબિનારની તે પહેલા આપ દ્વારા એક મંગલાચરણ કરીએ। આપનો અવાજ બરોબર આવતો નથી। હેલો, આપણે વેબિનારની શરૂઆત કરીએ। हेलो હેલો, હાજી હાજી, આપનો અવાજ બરોબર આવતો નહોતો, હવે આવી રહ્યો છે। જી બરોબર, ઠીક છે। હાજી હાજી, ફરી એકવાર આપણે વેબિનારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આપણો આ દ્વિતીય વેબિનાર છે શ્રીમદ ભાગવતજી પ્રશ્નોત્તરીનો। તો આપશ્રીને અનુરોધ કરું કે આપ એક મંગલાચરણ દ્વારા વેબિનારને રમતો મૂકો। શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતામૂર્તિ શ્રી વલ્લભાભિધાન स्तनोतु निजदासस्य सौभाग्यम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नमः सर्वेभ्यः। वैदिक शास्त्री संस्था द्वारा आयोजित आ श्रीमद् भागवत प्रश्नोत्तर वेबिनार में पुनः सर्व प्रियजनों स्वागत है। सौने वंदन अभिनंदन। धन्यवाद गुरुजी। આપણે વેબિનારની શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી એવી લોકોની ઈચ્છા છે કે શ્રીમદ ભાગવત શબ્દ જે છે તો એની અંદર જે શ્રીમદ છે એનું મહાત્મય શું? શ્રીમદ ડોંગરે બાપા તો પૂજ્ય ડોંગરે બાપા તો એવું કહેતા હતા કે ભગવાનના શ્રી મુખેથી કહેલી છે એટલે શ્રીમદ કહેવાય, પણ એની વિશે વિશેષ કઈ માહિતી આપ જાણ કરી શકો?
હા, શ્રીમદ ભાગવતનું વેબિનાર હોય ત્યારે શ્રીમદને પણ સમજવું જોઈએ અને ભાગવતને પણ સમજવું જોઈએ. પરંતુ અત્યારે તમારો પ્રશ્ન શ્રીમદ માટેનો છે, તો હું નિશ્ચિત રૂપે કહેવા માટે પ્રયત્ન કરું. તો શ્રીમદ એ સમજવા માટેની વાત છે. શ્રી શબ્દના ઘણા બધા અર્થ છે. જેમ કે તમને સંભળાય છે? સંભળાય છે? કદાચ કઈ કનેક્ટિવિટીમાં કઈ ફરક છે? જી, નેટવર્કની અંદર થોડોક ફરક આવ્યો હતો, પણ ફરી એકવાર આપણે શરૂઆત કરીએ. આપ ફરી એકવાર જાણ કરવા વિનંતી. હું બીજી રીતે પણ ટ્રાય કરું છું, જેનાથી કોઈ પણ રીતે કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ ન આવે. જી. જવાબ સમજાવવા માટે પ્રયત્ન કરીશ. જી. બરોબર, ક્લિયર સંભળાય છે? ત્યાં જી જરૂર. સ્પષ્ટ સંભળાય છે? જી. જી. તો શ્રીમદ નો અર્થ, શ્રી એટલે શોભા, શ્રી એટલે કાંતિ, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે તેજ, શ્રી એટલે સૌંદર્ય, શ્રી એટલે ઐશ્વર્ય. આવા ઘણા બધા અર્થ છે શ્રીના. જી. એમાં મદનો અર્થ સમજી લો. સંસ્કૃતમાં 3 રીતે આ વાત સમજાય. મત કહેવાય, માન કહેવાય અને મતિ કહેવાય. તો એને શ્રીમાન કહેવાય. સ્ત્રી હોય તો શ્રીમતી કહેવાય. પણ નપુંસક લિંગી કોઈ શબ્દ હોય તો એને મત કહેવાય, એટલે શ્રીમત કહેવાય. તો આ જે ગ્રંથ છે એ ભાગવત મહાપુરાણ છે. તો પુરાણ શબ્દ છે એ નપુંસક લિંગમાં છે, એટલા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણમ આવો શબ્દ કહેવાય. એ જ રીતે કોઈ પણ ગ્રંથ હોય તો એની આગળ શ્રીમદ એવું લગાવાય. તો અથવા તો કોઈ સામાસિક પદ હોય તો ત્યાં શ્રીમદ લગાવાય. જેમ કે ભગવદ્ ગીતા જે છે એ સ્ત્રીલિંગી શબ્દ છે ઉપનિષદ શબ્દના લીધે, પરંતુ ત્યાં એ સામાસિક પદ છે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એમ લખાય. રામચરિત માનસ માટે પણ શ્રીમદ રામચરિત્ર માનસમ ઇદમ એમ કહેલું છે, કારણ કે તે એ નપુંસક લિંગ છે. એટલા માટે ત્યાં એ શબ્દ એ નપુંસક લિંગ છે, માટે શ્રીમદ એવું વપરાય છે. એ જ રીતે ભાગવત મહાપુરાણ શબ્દ એ નપુંસક લિંગ છે, એટલા માટે ત્યાં શ્રીમદ આવો એમનો એની આગળ વિશેષણ લગાવાય છે. આ શ્રીમદ છે એ વિશેષણ છે. વિશેષ્ય એ ભાગવત છે. એટલે કોઈ પણ વ્યક્તિની આગળ પણ લગાડવામાં આવે શ્રીમદ, તો શ્રીમદ વ્યક્તિ હોય, પુરુષ હોય તો શ્રીમાન થાય, અને સ્ત્રી હોય તો શ્રીમતી થાય. જી. હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન જગદીશભાઈ આસર છે, દુષ્ટ અને દુર્જ્ઞની અંદર ફરક શું છે? અચ્છા, હા, ગઈ વખતના કઈક તમે વાત કરતા હતા કે જગદીશભાઈને કઈક બીજા પ્રશ્નો પણ હતા. દુષ્ટ અને દુર્ગનેય આ બંનેમાં શું ફરક છે? જો એકચ્યુઅલી આ ભાગવતનો
આ ભાગવતનો પ્રશ્ન નથી, પરંતુ ભાગવતથી સંબંધિત છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ શબ્દો લીધેલા છે. આ બંને વસ્તુ જીવ માટે કહેવામાં આવેલું છે. તો દુષ્ટનો અર્થ એવો થાય કે જેની અંદર દોષ ભરેલા છે, જેમાં દોષ ભરેલા છે એને દૂષિત અથવા તો દુષ્ટ એમ કહેવાય છે. જી અને જેને જાણી શકાય એવો નથી અથવા તો બહુ મુશ્કેલીથી જાણી શકાય એવો છે, તો એને દુર્ગનેય એમ કહેલું છે. આ બંનેમાં ફરક છે, દુષ્ટ અને દુર્ગનેય. દહીસરથી એક પ્રશ્ન આવ્યો છે સંદીપભાઈનો કે ભાગવતજીને અંદર 5 ગીતો છે, એમાંથી શ્રેષ્ઠ ગીત કયું? એકચ્યુઅલી એવું છે, તમને જાણ માટે કહું, શ્રી નિકુલભાઈ, સંદીપભાઈ નો પ્રશ્ન છે ને, તો સંદીપભાઈને પણ કહું કે ભાગવતમાં માત્ર 5 ગીતો છે એવું નથી. શ્રીમદ ભાગવતમાં તમે આમ સાધારણ રીતે જુઓ તો દશમ સ્કંદની અંદર જ 7-8 ગીતો તો છે. એટલે માત્ર 5 ગીતો છે એવું નથી. જેમ કે વેણુ ગીત, ત્યારબાદ 29મા અધ્યાયની અંદર આવતું પ્રણય ગીત, ત્યાર પછી 31મા અધ્યાયમાં ગોપી ગીત, 35મા અધ્યાયની અંદર આવતું યુગલ ગીત, 47મા અધ્યાયમાં આવતું ઉદ્ધવ ગીત, અને એ ઉદ્ધવ ગીતના પહેલા એક આવ્યું એનું નામ ભ્રમર ગીત, 47મા અધ્યાયમાં છે. આ ઉપરાંત 7મું ગીત એ ભાગવતજીના દશમ સ્કંદના 90મા અધ્યાયમાં, અથવા તો મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ક્રમાનુસાર જુઓ તો 87મા અધ્યાયમાં એ આવે, છેલ્લા અધ્યાયમાં. એનું નામ મહિષી ગીત. તો આ 5 ગીતની તમારા 7 ગીત તો ખાલી દશમ સ્કંદમાં જ થઈ ગયા. આ ઉપરાંત ભાગવતની અંદર ઘણા ગીતો છે, જેમ કે પહેલા સ્કંદમાં અર્જુન ગીત છે, આ રીતે ચોથા સ્કંદમાં રુદ્ર ગીત છે, દક્ષ ગીત છે, એમ ઘણા બધા ગીતો છે. ભૂમિ ગીત છે, જે ભૂમિએ ગાયેલું છે, એમ ઘણા ગીતો છે. પણ તમે એમ કહો કે આમાંથી શ્રેષ્ઠ ગીત કયું, તો એવું કઈ શ્રેષ્ઠ આ ગીત છે એમ તમે કહેશો તો બીજા ગીતની કોઈ પ્રકારે મહત્તા નહીં રહે. એટલે કોઈ ગીત શ્રેષ્ઠ છે એમ આપણાથી ન કહી શકાય. પરંતુ હા, મેં અમારા ગુરુજી પાસે એવી રીતે સાંભળેલું કે જે ગોપી ગીત છે, આ ગોપી ગીત ગાવાથી ગોપીઓને છેવટે ભગવાનની પ્રાપ્તિ થઈ, ભગવાન મળ્યા. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું જે ગીત છે એ ગોપી ગીત છે. માટે ગોપી ગીતને તમે શ્રેષ્ઠ ગીત કહી શકો, પરંતુ માત્ર એ જ એક શ્રેષ્ઠ ગીત છે એવું કોઈ પણ ગીતોની કમ્પેરિઝન ન કરવી જોઈએ. જી, આમાંથી આપનું પ્રિય ગીત કયું? જે આપનો પ્રશ્ન નહીં સંભળાયો. આમાંથી આપનું પ્રિય ગીત કયું? અચ્છા, સાચું કહું તો નિકુલભાઈ, મને થોડા સમય પહેલા પણ આવો કોઈ પ્રશ્ન કર્યો હતો કે ભાગવતજીનો કયો પ્રસંગ તમને બહુ વધારે ગમે છે. પણ એકદમ સત્ય કહું તો ભાગવતજીનો એક પણ શ્લોક એવો નથી કે જે મને પ્રિય નથી. મને બધા જ શ્લોકો અને બધા જ ગીતો ખૂબ પ્રિય છે. ખૂબ પ્રિય એટલા માટે છે કારણ કે એના તત્કથા સૂચ વેદાર્થ શ્લોકે શ્લોકે પદે પદે એમ લખેલું છે. એના એક શ્લોકની અંદર વેદોનો અર્થ છે. એના એક શબ્દે શબ્દે ભગવાન છે. તો આ પ્રિય નથી ને આ પ્રિય એમ કહીશું તો મને એમ લાગે કે બીજા શબ્દોને કે બીજા શ્લોકોને અન્યાય થશે.
એટલે કોઈ એક ગીત પ્રિય છે એવું હું નથી માનતો. મારો કહેવાનો તાત્પર્ય એ હતો કે પ્રિય તો ઠીક છે, પણ આપણે વધુમાં વધુ જેને ગુનગુનાવતા હોઈએ કે જેનું ચિંતન કરતા હોઈએ એવું કોઈ ગીત હોય તો એની એકાદી કડી અથવા એકાદો શ્લોક જો આપ કહી શકો તો લોકોને પણ એનો લાભ મળે. સાચું કહું તો રોજનો ભાગવતજીનો જે વ્યક્તિ પાઠ કરતા હોય ને એના માટે તો આખું ભાગવત જે ગણગણતા હોય એટલે તમે ખરાબ નહીં લગાડતા, પરંતુ એવું મને ખરેખર હું હજુ સુધી નક્કી નથી કરી શક્યો કે આ મારું વધારે પ્રિય છે. જરૂર જરૂર. જગદીશભાઈ, આ સરનો એક પ્રશ્ન છે કે ભાગવતજીમાં ઘણી સ્તુતિઓ છે અને ઘણી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો એ કેવી રીતે કરી શકે પુષ્ટિભાવથી, તો શું ભાગવતજીની સ્તુતિઓ પુષ્ટિભાવથી થાય ખરી અને સ્તુતિઓમાં પુષ્ટિભાવ છે? જુઓ, શબ્દો બે છે. એક શબ્દ છે પ્રાર્થના અને બીજો શબ્દ છે સ્તુતિ. તો જે પ્રાર્થના જે છે ને એ પુષ્ટિ માર્ગમાં માન્ય નથી. મારો કહેવાનો મતલબ એવો છે, પ્રાર્થનામાં શબ્દ આવે છે પ્ર-અર્થના. અર્થનાનો અર્થ થાય કે કંઈક માગણી, કંઈક મારે જોઈએ છે. ભાઈ, ભગવાન પાસે શું માંગવાનું? અને એને શું ખબર નથી કે તમારે શું જોઈએ છે? એને જયારે બધી જ ખબર છે તો તમે પ્રભુ પાસે શા માટે માંગો છો? એટલે પ્રાર્થના શબ્દ જેમાં આવે છે અથવા જ્યાં જ્યાં માગણી આવે છે એ બધી પ્રાર્થનાઓ છે અને એ પ્રાર્થનાઓ પુષ્ટિ માર્ગીય જીવે ન કરવી જોઈએ, પહેલી વાત. પછી બીજું એક તમે જે પ્રશ્ન પૂછ્યો મને જે સમજાય છે એમ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ આ ભાગવતજીમાં ઘણી બધી સ્તુતિઓ છે, તેમાંથી કેવી રીતે અથવા કયા પુષ્ટિભાવથી કરવી કે કેમ કરવી, તો એનો જવાબ એવો મને લાગે કે ઘણી સ્તુતિઓ છે પરંતુ જેમાં ભગવાનનો માત્ર પ્રેમ સંપાદિત થતો હોય એવી સ્તુતિ કરવી જોઈએ. કારણ કે જે આપણે માગીએ છીએ, સમજી લો કે આપણે કોઈ વસ્તુ માગી તો એ વસ્તુ અહીંયા પડી રહે છે અને આપણે જતું રહેવાનું છે. આપણે જે જવાનું છે એ પ્રભુ પાસે જવાનું છે, આપણે પ્રભુને મળવાનું છે. આપણી જે વસ્તુ માગીએ અહીંયા પડી રહેશે અને જેને મળવાનું છે એનો પ્રેમ તો એમને એમ રહી જશે. એટલે ભગવાનમાં જેનાથી પ્રેમ થતો હોય એવી સ્તુતિ કરવી જોઈએ, એ માગવું જોઈએ, બીજું કઈ ના માગવું જોઈએ. અને બીજું એક વિશેષતા રૂપે કહી દઉં કે જે વ્યક્તિ પોતાના હિત માટે માગે છે એ સ્તુતિ એ હિતાવહ નથી, એટલે એ પુષ્ટિભાવ વાળી નથી. કોઈ એમ કે પુષ્ટિભાવ વાળી કઈ અને કઈ મર્યાદા ભાવ વાળી, તો એના માટે એક સ્પષ્ટતા કરું. પુષ્ટિભાવ વાળી એટલે એ કે જે વ્યક્તિ ભગવત પ્રેમ માટે માગે છે, પોતાના માટે માગ્યું તો એમાં એ પુષ્ટિભાવ નથી. આવી ઘણી સ્તુતિઓ છે. હું તમને એક નાનું ઉદાહરણ આપું. દાખલા તરીકે ધ્રુવજીએ સ્તુતિ કરી છે, બહુ સરસ સ્તુતિ કરી છે. 5 વર્ષના ધ્રુવજી કહે કે આમ એક એક શબ્દ ને એક એક ભાવ અદ્ભુત છે. પણ ભગવાન પાસેથી બધું મેળવ્યા પછી જ્યારે ધ્રુવજી પાછા આવ્યા, પોતાના ઘરે જઈ રહ્યા છે, ત્યારે એને પોતાને પસ્તાવો થયો. ધ્રુવજી એમ કહે છે કે અરે મેં આ શું માગ્યું? ભવચ્છિદઃ પાદમૂલમ ગત્વા યાચે યદંતવત. એટલે હું પ્રભુની પાસે ગયો અને ભગવાનની પાસે જઈને મેં માગ્યું તો શું માગ્યું? આ લૌકિક સમૃદ્ધિ માગી. 36,000 વર્ષનું એનું રાજ્ય થયું. શું કામ? મને ભગવાન મળી ગયા પછી કઈ ન માગવાનું.
એને એક એક્ઝામ્પલ માટે કહું કે કોઈ વ્યક્તિ કોઈ કરોડોપતિ છે અને એને ગાડીને બ્રેક લગાડી એક ભિખારીનો એક નાનો ભિક્ષુક નાનો બાળક એને પેલા એમ કહ્યું તારે જે જોઈએ એ માંગ, અને પેલા શું કહ્યું કે એકાદ વડાપાઉં ખવડાવી દો. જી આના જેવું છે, કારણ કે એ વડાપાઉં સુધી અટકેલો છે, એનાથી આગળ એની ગતિ જ નથી. એને જો એમ કહ્યું હોત કે તમે મને તમારી ગાડીમાં બેસાડીને તમારી સાથે લઈ જાઓ, તમારી સાથે જ મને રાખજો, તો પેલો કરોડોપતિ એમ કરી દેવા માટે તૈયાર હતો. એટલે આપણી ગતિ છે ને એક લિમિટેડ છે, અમુક જગ્યાએ જઈને આપણે અટકી જઈએ છીએ. એટલા માટે વ્યક્તિએ આવી રીતે ભગવાનનો પ્રેમ સંપાદિત કરવો, ભગવાનને જ માગી લેવા, બીજું કઈ ન માગે. પહેલા તો માગવું જ નહીં, જી એ વગર માગે આપે છે, એને ખબર જ છે. પણ કદાચ એવું આવે તો ભગવાનને માગે વસ્તુ ન હોય. એટલે આ ભાવથી સ્તુતિ કરવી. તો જે ભીષ્મ સ્તુતિ છે એને કયા ભાવમાં લેવી? કે ભીષ્મનો પણ એક ભાવ છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સ્વાસ્વત પુંગવે વિભૂમની, તો એને કયા ભાવમાં લેવી? જો ભીષ્મ સ્તુતિ છે ને એ પુષ્ટિ ભાવમાં છે. એ કેવી રીતે એ હું તમને સમજાવું. ભીષ્મ સ્તુતિમાં 11 શ્લોકો છે. પહેલા શ્લોકની અંદર આત્મસમર્પણ છે કે હું તમારો છું, આ સમર્પણ છે. અને પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલી શરૂઆત જ આત્મનિવેદનથી થાય છે કે પ્રભુ હું તારો, પછી બીજી બધી વાતો, જેવો તેવો પણ તારો, હું જેવો છું તેવો, હું તારો છું. આ એક ભાવ છે ભીષ્મ સ્તુતિમાં. પછીના 9 શ્લોકોની અંદર નવધા ભક્તિ કહી, અને અંતે 11મા શ્લોકની અંદર સર્વ સમર્પણ કર્યું છે. આ વસ્તુ એ ભીષ્મ સ્તુતિમાં છે. એટલા માટે એમાં પુષ્ટિ ભાવ છે. એમાં એમણે કહ્યું કે હું મુમુક્ષુ છું, મને મોક્ષની ઈચ્છા છે એમ કહ્યું છે, પણ એમ નથી કહ્યું કે મને તમે મોક્ષ આપી દો એમ. તમને કદાચ મારી આ વાત સ્પષ્ટ થતી હશે. જી જી. રેખાબેન ઠક્કરનો એક પ્રશ્ન છે, શું યોગ અને પુષ્ટિ માર્ગને કોઈ સંબંધ છે? અને શું ભક્તિ અને યોગને કોઈ સંબંધ છે? તમારો અવાજ બરોબર સ્પષ્ટ નથી આવતો, પ્લીઝ. શું યોગ અને પુષ્ટિ માર્ગને કોઈ સંબંધ છે કે શું કોનો ભક્તિ અને અચ્છા, હા, યોગ અને પુષ્ટિ માર્ગને શું લેવા દેવા એમ તમારે પૂછવું છે? જો આપણા આ જે પ્રશ્નો ચાલી રહ્યા છે ને એ ભાગવતજીને લગતા છે, પણ છતાં હું તમને કહું કે યોગ અને ભક્તિ એ બંને સિક્કાના 2 પાસા છે. તમે કહો કે મારે આ પાસું જોઈએ છે, આ પાસું નથી જોઈતું, એવું નહીં ચાલે. ભગવાને જ્યાં જ્યાં પણ વાત કરી છે ત્યાં બધે યોગની જ વાત કરી છે. યોગઃ કર્મસુ કૌશલમ. પછી ભક્તિ અને યોગ એ તમારે જોવું હોય તો તમે ભાગવતજીમાં જુઓ. ભાગવતજીનું શું કેવું છે તમે જુઓ. તમને તમે 3જો સ્કંદ 28મો અધ્યાય, અરે 3જા સ્કંદના 25મા અધ્યાયના 13મા શ્લોકમાં તમે જુઓ તો એમાં એમ કહેલું છે, યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે. જો ભગવાનને યોગ અણગમતો છે એવું કહ્યું જ નથી. ભગવાન તો એમ કહે છે કે યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતોપરતિર્યત્ર સુખસ્ય ચ દુઃખસ્ય ચ.
જી એટલે આધ્યાત્મિક યોગ એ તો ભાગવતમાં સ્વીકારેલો જ છે, એટલે એનો કોઈ વિરોધ છે જ નહીં. બીજું, તમારે આનો આ યોગ જોઈતો હોય તો પુષ્ટિ માર્ગને ક્યારે વિરોધ હોય જ નહીં, કારણ કે પુષ્ટિ માર્ગ તો શ્રીમદ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ માને છે. અને પ્રમાણ ગ્રંથ જો તમે સમજો તો ત્રીજા સ્કંદના 28મા અધ્યાયમાં બીજા જ શ્લોકથી શરૂઆત થઈ જાય છે. 2, 3, 4, 5 ને 6 એમ 5 શ્લોકની અંદર ભગવાને યોગના બધા લક્ષણો બતાવ્યા છે. યોગસ્ય લક્ષણમ વક્ષ્યે સબીજસ્ય નૃપાત્મજે એમ કરીને બધા શરૂઆત કરે છે. અને એ યોગ એ શું છે એ આખો આ 5 શ્લોકોની અંદર બતાવ્યું. 25 લક્ષણો પહેલા બતાવ્યા, પછી બીજા 3 લક્ષણો બતાવ્યા, એમ કુલ મળીને 28 લક્ષણો વાળો યોગ બતાવ્યો છે, જે પતંજલિએ અષ્ટાંગ યોગ બતાવ્યો. આ અષ્ટાંગ યોગ આખો આ 28 લક્ષણોની અંદર બેસી જાય છે. જી એટલે એમાં એનો કોઈ વિરોધ હોય જ નહીં. આ ઉપરાંત તમારે જો ભાગવતજીના આધારે જ યોગ સમજવો હોય તો પણ તમે ભાગવતજી વાંચો, એનું અધ્યયન કરો તો તમને ખ્યાલ આવી જાય. जी गणेश प्रसाद जी का एक प्रश्न है, आ प्रश्न हिंदी में है। गणेश प्रसाद जी का प्रश्न ऐसा है कि अच्छा, श्रीमद् अच्छा। भागवत के पास परीक्षित राजा के पास गणेश समय नहीं, प्रसाद जी, परीक्षित राजा के पास समय नहीं था। यह कारण से श्री सुखदेव जी महाराज ने भागवत सप्ताह 7 दिन के अंदर भागवत कथा कही, पर वही कथा आज के समय में जब सप्ताह के नियम से करते हैं तो वो योग्य है? मतलब क्या, मैंने समझा नहीं. आप ज्यादा दिन में भी करना चाहते हैं? हाँ, परीक्षित जी के पास समय कम होने के आप कारण ज्यादा दिन भी कर सकते हैं. जी ने भागवत हाँ सप्ताह हाँ 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 हाँ, सप्ताह में ठीक है. नहीं, मैं आपकी बात समझ सकता हूं. जी, उनका ये प्रश्न है कि परीक्षित जी के पास तो 7 ही दिन थे, लेकिन हमारे पास तो 10 दिन भी है, 15 दिन भी है, 20 दिन भी है, 1 महीना भी है. क्या उसकी गारंटी है क्या हमारे पास कितने दिन है? नहीं नहीं, बताइए ना कि हमारे पास गारंटी है कि हम कितने दिन रहेंगे? नहीं। हाँ, तो फिर ये बात ऐसी है कि हमें ये तो मालूम नहीं है कि परीक्षित जी के पास कितने दिन थे, हमारे पास कितने दिन. लेकिन एक बात और है कि परीक्षित महाराज के पास तो 7 दिन निश्चित रूप से थे ही थे. उनको 7 दिन तक कुछ ही नहीं होने वाला था. हमें तो कल क्या होगा वो भी मालूम नहीं. जी अच्छा, अभी आपकी बातों पर आते हैं कि परीक्षित महाराज के पास तो समय कम था, जी तो सुखदेव जी ने एक हफ्ते में सुनाई, लेकिन आज वह स्थिति नहीं है. तो भागवत जी को एक ही सप्ताह में क्यों बांधा गया? गणेश जी का जो प्रश्न है बहुत बढ़िया है. तो हम आपको बता दें, श्रीमद् भागवत के महात्म्य में, मतलब पद्म पुराण के महात्म्य के 3 अध्याय के 45वें श्लोक में यह बताया है कि दिनानाम नियमो नास्ति. ठीक से आप समझे, आप तो बड़े विद्वान हैं. दिनानाम नियमो नास्ति सर्वदा श्रवणम मतम. तो दिवसों का कोई नियम नहीं है, आप हमेशा पढ़ सकते हैं. ऐसा कुछ नहीं है 7 दिनों में बांधा जाए. तो फिर ये 7 दिन में क्यों, ऐसा प्रश्न है आपका गणेश जी. तो उसके लिए ठीक उसी अध्याय के 47वां, 48वां और 49वां श्लोक आप पढ़ें तो आपको ध्यान में आएगी ये बात. 47वें श्लोक में ये बताया, मैं आपको सिर्फ 2 ही श्लोक की बात बताता हूं. मनोवृत्ति जयश्चैव नियमाचरणं तथा दीक्षा कर्तुम अशक्यत्वात् सप्ताह श्रवणम मतम. उसका अर्थ यह है कि देखिए भाई, 7 दिन अगर आप कथा करते हैं
तो 7 दिन तक आपके मन पर आपको कंट्रोल रखना चाहिए। अनुष्ठान के जो जो भी नियम हैं, वे सारे के सारे नियम आपको देखने चाहिए, उनका पालन करना चाहिए। जी मन की वृत्तियों का जय हो, नियमों का आचरण हो, और दीक्षा अगर आपने ली है 7 दिन सुनने की, तो उसी प्रकार से उनका आचरण करना चाहिए। ये सब साधारण मनुष्य के लिए उतना शक्य नहीं होता है, इसलिए उनको ये कहा गया कि भाई कम से कम 7 दिन तो कंट्रोल करो अपने आप को। तो कम से कम 7 दिन में आप कथा सुन लो, लेकिन उसका मतलब ये नहीं है कि सिर्फ 7 ही दिन कथा हो। अच्छा, और 49वें श्लोक में ये बताया, मनसश्चा जयाद रोगात पुंसाम चैवायुषः क्षयात कलेर दोष बहुत्वाच्च सप्ताह श्रवण मतम। मनसश्चा जयाद रोगात, मन के ऊपर व्यक्ति विजय नहीं पा सकता है, मन इधर उधर भटक जाता है। तो कम से कम 7 दिन तो हम अपने मन को कंट्रोल में करें। उसके बाद एक बात है रोगात, यानी वात पित्त और कफ से होने वाले रोग। वायु से कभी रोग हो जाते हैं, कभी पित्त से, कभी कफ से हो जाता है। तो आदमी इस कारण से व्यक्ति कथा में ज्यादा देर नहीं बैठ सकता है। तो बोले कम से कम 7 दिन तो आप बैठ जाओ। और एक बात बताई, पुंसाम चैवायुषः क्षयात, यानी उसका अर्थ है आयुष्य का क्षय, वो कभी भी हो सकता है। इसलिए भी व्यक्ति को कुछ समझकर, इस प्रकार से समझकर व्यक्ति को सिर्फ 7 दिन में कथा कर लेनी चाहिए, ये बात कही। और एक बात बताई, कलेर दोष बहुत्वाच्च, कलयुग के अंदर बहुत सारे दोष हैं, कल क्या हो जाए किसको मालूम। अभी एक बात बता दे, और एक बात बता दे, जैसे हमारी एक कथा इस मई महीने में होने वाली थी। उन लोगों ने कहा भाई मई को किसने देखा है, तो हम पहले ही कर लेते हैं। उन लोगों ने जनवरी में ही कथा करवा ली जी। अब जनवरी में जो कथा हो गई सो हो गई। आज अगर वो मई महीने में करते तो नहीं होने वाली थी। ये कलेर दोष बहुत्वाच्च, ये कलयुग के बहुत सारे दोष हैं। तो ये 7 दिन, आजकल तो लोग ये कहते हैं, गणेश प्रसाद जी आपने कुछ प्रश्न पूछा, बहुत बढ़िया है, लेकिन लोग ये कहते हैं कि 7 दिन भी क्यों, अगर 3 दिन में हो जाए तो अच्छी बात। ऐसे हमारे पास लोग आए हैं, उन्होंने कहा कि 3 दिन में आप भागवत कथा कर दीजिए ना। अब निकुल जी हम आपको क्या बताएं, ऐसे ऐसे लोग आते हैं, बोलते हैं कि ऐसे भी तो एक टाइम की कथा हो गई है, तो तीनों दिन बैठकर शुक्र शनि रवि 3 दिन में आप भागवत कथा कर दीजिए। एक बात यह है, यदि आप अनुष्ठान के रूप में करना चाहते हैं तो कम से कम 10 दिन हो, कभी भी कितना भी करे कोई बात नहीं, कर सकते हैं। जी। बोलिए। शंकराचार्य जी के बारे में एक प्रश्न आया है जो भागवत जी से रिलेटेड है। ब्रिजेश व्यास ये प्रश्न करते हैं कि शंकराचार्य जी की दृष्टि में जो भक्ति है, स्वरूप का अनुसंधान है, क्या वही व्याख्या भागवत जी के अनुसार हो सकती है या नहीं? हो सकती है, हो सकती है। स्वस्वरूपानुसंधान, ऐसा श्री शंकराचार्य जी का मत है। भक्ति रित्य विधीयते, तो ये जो स्वस्वरूपानुसंधान तया मुक्तिर न चान्य था, इस प्रकार से इसका अर्थ अगर आप चाहे तो ऐसा निकाल सकते हैं। जी।
हो सके उतना भागवत से संबंधित हो तो अच्छी बात है, लेकिन आप कोई भी प्रश्न पूछ सकते, कोई बात नहीं। ભાગવતજીની અંદર કયા પ્રકારના યોગ દર્શાવેલા છે? આ રેખાબેન ઠક્કરનો એક પ્રશ્ન છે. ભાગવતજીમાં કયા પ્રકારના યોગ વર્ણવેલા છે એમ ને? હવે હું તમને એક વાત કરું રેખાબેનને કે ભાગવતજીના આધારે તમે યોગને તમે સમજો તો પહેલી તો વાત એ છે કે યોગ કયા કયા પ્રકારના છે. તો યોગનો માત્ર એક જ પ્રકાર છે. પહેલા તો એક અર્થ સમજી લો. યોગનો એક અર્થ પહેલા બરોબર સમજીએ. યોગનો મૂળ સંસ્કૃત ધાતુનો અર્થ છે યુઝ, ટુ જોઈન, એટલે જોડાવું. જ્યાં જ્યાં તમે પ્રભુ સાથે જોડાઓ છો અથવા જ્યાં પણ કોઈની પણ સાથે તમે જોડાયા ત્યાં એનું નામ છે યોગ. એટલે યોગ એટલે જોડાવું. અને આ પ્રકારે જો તમે અર્થ ગણો તો ભાગવતમાં અનેક પ્રકારના યોગ છે. પછી યોગ સાથે તમે જે જે શબ્દો જોડો એ બધા યોગ થઈ જાય. દાખલા તરીકે ભક્તિ યોગ, પછી કર્મ યોગ. કર્મ સાથે તમે જોડાયા તો તમે કર્મ યોગ થઈ ગયા. એમ તમે ભક્તિ સાથે જોડાયો તો ભક્તિ યોગ થઈ ગયો. જ્ઞાન સાથે જોડાય તો જ્ઞાન યોગ થઈ ગયો. ભાગવતમાં આ બધાની વાતો છે. ભાગવત એક એવું શાસ્ત્ર છે કે એમાં બધાને બધું જ મળે છે. કોઈ વસ્તુ એવી નથી કે એમાં એ ભાગવતજીમાં નથી. એટલે ભાગવતજી એમાં બધી જ વસ્તુઓ છે. તમે કહો એ બધા જ. હા, તમને એમ ઈચ્છા હોય કે મારે યોગ વિશે જાણવું છે તો એના માટે તમને કહી દઉં કે ત્રીજા સ્કંદમાં દેવહૂતિ અને કપિલ ભગવાનનો સંવાદ છે. અને એની અંદર તમને યોગનું બહુ ડિટેલની અંદર માહિતી મળશે. અને એક વૈષ્ણવ યોગ જે છે એના વિશે તમારે સમજવું હોય તો શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 14મા અધ્યાયમાં, એટલે 11મા સ્કંદમાં ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ છે. એમાં ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના યોગ બતાવ્યા છે. પરંતુ ભગવાનમાં ચિત્ત ચોંટાડવા માટેનો એક યોગ જે છે એ 11મા સ્કંદના 14મા અધ્યાયમાં બતાવેલો છે. એ બહુ સરસ રીતે વર્ણવેલો છે. એટલે એમાંથી પણ તમે એને સમજી શકો છો. જી જી, તમે મને બરોબર આમાં દેખાવામાં કઈ ફરક થાય છે કેમેરામાં? પ્રોપર છે ને? તમને હું બરોબર દેખાઉં છું? હા જી ગુરુજી. હા જી. નારદીબેન પારેખનો એક પ્રશ્ન છે કે 7 પ્રકારના પાતાળ છે તો એ 7 પાતાળ ક્યાં ક્યાં છે? અને બલિરાજાને જે પાતાળની અંદર ગયા હતા એ કયો પાતાળ છે અને આજના યુગમાં કઈ જગ્યા છે? સરસ પ્રશ્ન છે નારદીબેન. 7 પાતાળ કયા કયા અને બલિરાજા કયા પાતાળમાં છે એ એનું એક્ઝેક્ટ તમે ભાગવતજીમાં જોવા જાઓ તો 5મા સ્કંદમાં 24મા અધ્યાયમાં આ આખી વાત આવેલી છે. 24મો અધ્યાય જુઓ તો 7મા શ્લોકમાં બધું ત્યાં ગદ્યમાં લખેલું છે. તો 7મા શ્લોકમાં એમ કહ્યું છે, અવનેહે અપી અધસ્તાત સપ્ત ભૂવિવરાહ એકૈકશો યોજન અયુતાંતરેણ આયામ વિસ્તરેણ ઉપકૃતાહ
જી એનો અર્થ એવો થાય કે પૃથ્વીની નીચે 7 આ ભૂવિવર એટલે 7 પાતાલ છે, અને જે 7 પાતાલ છે એ બધા એકૈકશઃ એક પાતાળ પછી બીજા પાતાળની દૂરી એ 10,000 યોજન દૂરી છે. આવી રીતનું ભાગવતજીમાં વર્ણન છે. આ કયા કયા 7 પાતાળ, એમાં એનું નામ લખેલા છે, લાઈનથી જ છે. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. આવી રીતના 7 છે. જી હવે તમારો પ્રશ્ન એવો છે કે એમાં બલિરાજા કયા પાતાળમાં છે. જી તો બલિરાજા માટે એમ બતાવ્યું છે કે બલિરાજા એ સુતલ નામના પાતાળમાં છે. જી એની વાત પણ એ જ અધ્યાયના 18મા મંત્રમાં 18મા શ્લોકમાં કહ્યું છે. અને 18 થી લઈ અને 27મા શ્લોક સુધી એનું બહુ સરસ વર્ણન કર્યું છે કે બલિરાજા ત્યાં રહેતા હતા, ભગવાન એની ચોકી કરતા હતા, અને ભગવાન ચોકી કરતા હતા ત્યારે એકવાર રાવણ પણ ત્યાં લડવા માટે આવ્યો હતો, અને ભગવાને એને ખાલી અંગૂઠાથી આમ ઠોકર મારી અને છેક 10,000 યોજન દૂર જઈને પડ્યો. આવી આખી બધી વાત, આવી ચર્ચા એ આ પ્રકરણની અંદર આવેલી છે. તો ફરી પાછું હું તમને વાત કરું તો બલિરાજા એ સુતલ નામના લોકમાં, સુતલ નામના પાતાલમાં, ગુજરાતીમાં આપણે એને પાતાલ કહીએ છીએ, પરંતુ આ બધા 7 લોક છે. અતલ, વિતલ, સુતલ 7 પાતાળ આપણે કહીએ, પરંતુ એકચ્યુઅલી આ 7 અલગ અલગ લોક છે, એવો અર્થ છે. જી અચ્છા, અને અત્યારે બીજો એક પ્રશ્ન તમારો એવો પણ હતો કે અત્યારે હાલમાં આ યુગમાં એ કઈ જગ્યા છે. તો જી આ યુગમાં કઈ જગ્યાએ છે એના માટે લોકો એવું કહેવા માંગે છે, અથવા તો શોધીને કહેવા આમ બતાવવા જાય છે, પરંતુ એક્ઝેક્ટ એનું લોકેશન એવું મળતું નથી. અને બીજી એક વાત, જોગ્રાફીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી નિકુલભાઈ, આ જોગ્રાફી છે ને હંમેશા પરિવર્તનશીલ હોય. જી હું તમને એક વાત કરું છું, અત્યારે તમે જે જગ્યાએ રહો છો જી એ જગ્યા આજથી 10 વર્ષ પહેલા કેટલી ડેવલપ હતી, 20 વર્ષ પહેલા કેટલી ડેવલપ હતી, જી બીજા 50 વર્ષ પહેલા ત્યાં કોઈ હતું કે નહીં. જેમ કે હું જ્યાં રહું છું ત્યાં અંધેરી વર્સોવા, 4 બંગલા પાસે, અમને લોકો એમ કે છે કે આ જે તમારો બિલ્ડિંગ છે ત્યાંથી નજીકમાં જ દરિયો દેખાતો હતો. એટલે દરિયો દેખાતો હતો, પણ આજે અમારાથી લગભગ 1-1.5 કિલોમીટર દરિયો દૂર થઈ ગયો છે. એટલે આ જે જોગ્રાફી છે ને એ હંમેશા પરિવર્તનશીલ હોય છે, અને એમાં પરિવર્તન આવતું જ રહેતું હોય છે. એટલે આપણે જાણીએ તો પણ, એને જાણવા જઈએ તો પણ ખોટા પડીએ. એટલે એમાં બહુ વિશેષ ભાગવતની જોગ્રાફીને આજની જોગ્રાફી સાથે કમ્પેર કરવા જઈશું તો આપણે થોડાક પાછા રહી જઈશું, એવું મારું માનવું છે. જી એક પ્રશ્ન આવ્યો છે કમલેશભાઈ જોશીનો, પણ જો જી બોલો. ભાગવતજી રિલેટેડ હશે તો જ આપણે એને લેવો છે, અને જો જ્યોતિષ શાસ્ત્રને રિલેટેડ હશે તો આપણે એને નથી લેવો. એ એવું કહેવા માંગે છે કે રાહુ અને કેતુની બંને એકમાંથી જ બંને થયેલા છે, તો પછી રાહુ અને કેતુના બંનેના ગોત્ર શા માટે અલગ અલગ છે? એવું ભાગવતજીમાં લખ્યું નથી ગોત્ર અલગ અલગ છે. જી જી તો આ પ્રશ્ન ભાગવત રિલેટેડ નથી તો આપણે નહીં લઈએ, પણ આ જ્યોતિષ રિલેટેડ લાગે છે, તો કોઈ જ્યોતિષનું જ્યારે આપણે કરશું તે સમય દરમિયાન એમને આપણે જાણ કરશું. હવે એક પ્રશ્ન આવ્યો છે રેખાબેન તરફથી, રેખાબેન ઠક્કર તરફથી, કે ભાગવતજીની અંદર પ્રથમ સ્કંદના વક્તા અને શ્રોતા સૂતજી અને સૌનકજી હતા, તો પછી જો એ લોકો સાધારણ કક્ષાના હોય તો આજના વક્તા અને શ્રોતા કઈ કક્ષામાં આવે?
સૂત અને શૌનકાદી સાધારણ કક્ષાના હોય તો આપણે અતિ સાધારણ કક્ષાના થઈ ગયા. જી જી સ્વાભાવિક અર્થ છે, સારા એકદમ સાધારણ પ્રશ્ન છે. જી. અને લોકો એમ પણ પૂછે કે છે કે ભાગવત કરવાનો અધિકાર કેવલ માત્ર વિપ્રને જ છે, બીજા કોઈ ઇતર જ્ઞાતિને નથી. તો આ સંદર્ભમાં આપનું શું કહેવું છે? એવું મારે તો કઈ જુઓ, હું બહુ એકદમ સ્પષ્ટ વ્યક્તિ છું આ કહેવામાં કે આમાંથી કોઈ પણ વાત કે મારું પોતાનું મંતવ્ય એ હું ક્યાંય પણ કોઈને આપતો નથી. અત્યારે તમારી સાથે પણ જે વાત કરું છું એ પણ ભાગવતજીમાં અથવા તો શાસ્ત્રોમાં જે નિર્દિષ્ટ છે એ પ્રમાણે મારે જવાબ આપવા જોઈએ એવું હું સમજુ છું. હવે તમે એમ કહો છો કે ભાગવતની કથા બ્રાહ્મણે જ કરવી કે બીજા લોકો પણ કરવી, તો મારું એમ કેવું છે કે એમાં ભાગવતજીના મહાત્મ્યના પદ્મપુરાણનું મહાત્મ્ય જે છે એના 6ઠા અધ્યાયના 20મા શ્લોકની અંદર એમ કહેલું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રહ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીર વક્તા કાર્યો અતિ નિસ્પૃહ. આમાં એમ કહેલું જ છે કે વિપ્ર એ કથા કરવાની, એટલે વક્તા તમારો વિપ્ર હોવું જોઈએ. આવું શ્રીમદ ભાગવતમાં લખેલું જ છે, એટલે ભાગવતના મહાત્મ્યમાં લખેલું જ છે. એ કઈ કહેવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે હું મારું મંતવ્ય નહીં આપું, કોઈ પણ જવાબ હશે એ આપણે શાસ્ત્રના આધારે આપણે એને જોઈશું. મારું શું માનવું છે એ વાત નહીં આવે. જરૂર જરૂર. રેખાબેન બીજો બહુ સરસ પ્રશ્ન છે કે ભાગવતજીના પાઠનો તો મહિમા છે, પણ શું ભાગવતજીના મહાત્મયનો પણ પાઠ કરવો જરૂરી છે? શું એનો પણ મહિમા છે? હા, 100%. કોઈ પણ વસ્તુ મહિમા વગરનું છે જ નહીં. ભાગવતજીનો પણ પાઠ મહિમા છે અને મહાત્મ્યના પાઠનો પણ મહિમા છે જ. અને એમાં એની કોઈ મને એમ લાગે એમાં કોઈ સંશય હોવો જ ન જોઈએ. એનું કારણ, મહાત્મ્યનો પાઠ શા માટે કરવાનો? જી. તો ભાગવત નો પાઠ શા માટે કરવાનો, એનું જે મહત્વ છે એ મહત્વ આપણા મનમાં, આપણા હૃદયની અંદર બરોબર બેસે એ સમજવા માટે થઈને આપણે મહાત્મ્યનો પાઠ કરવો જોઈએ. એટલે મહાત્મ્યનો પાઠ દર વખતે કરવો, જેનાથી આપણો ભાગવતમાં પ્રેમ વધુમાં વધુ દ્રઢ બને, એટલા માટે જરૂરી છે. પ્રિતુલભાઈ જોશીનો એક બહુ સુંદર પ્રશ્ન છે કે પ્રહલાદજી જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તે નારદજીના આશ્રમમાં રહ્યા હતા, અને એવું ભાગવતજીની અંદર 7મા સ્કંધના 7મા અધ્યાયના 12મા શ્લોકની અંદર લખાયું છે. તો નારદજીને તો દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો કે એક જગ્યાએ રહી નહીં શકે, તો એમના આશ્રમમાં ક્યાંથી હોઈ શકે, આશ્રમ ક્યાં હતો, આવી રીતના એમનો પ્રશ્ન છે. સરસ, ધન્યવાદ પ્રિતુલભાઈ, તમારો પ્રશ્ન પણ સુંદર છે. તો તમને એક વાત એવી છે કે મને એમ કહેશો કે તમે કોમેન્ટમાં પણ લખી શકો છો, પ્રિતુલભાઈ જો જોતા હોય તો એમને કહું, મને એમ કહેશો કે હિરણ્યકશિપુ ક્યારે થયો અને દક્ષ પ્રજાપતિએ નારદજીને અસ્થિર રહેવાનો શાપ ક્યારે આપ્યો? તમે વિદ્વાન છો ભાગવતજીના, તો અમને સમજાવશો. એનો અર્થ એવો છે કે જ્યારે નારદજી એમના આશ્રમમાં હતા, કયાધુને લઈને ગયા, કયાધુના ગર્ભમાં પ્રહલાદજી છે, આશ્રમમાં હતા,
ત્યારે એમના શાપ લાગેલો નથી, જી એના પછી એમને શાપ લાગ્યો છે. જો એ શાપ લાગેલો હોત તો એ પ્રહલાદજીની માતાને કયાધુને પોતાના આશ્રમમાં ન લઈ જઈ શક્યા હોત. એટલે તમે જે કહ્યું છે, રેફરન્સ આપ્યો છે, 7મો સ્કંદ 7મો અધ્યાય 12મો શ્લોક, મને સાંભળીને આનંદ થયો, હું રાજી થયો કે સરસ આવા આપણા પ્રશ્નકર્તાઓ છે બધા જાગૃત છે, એ સારી વાત છે. તો તમારો રેફરન્સ સાચો છે. અને 6થા સ્કંદની અંદર આ શાપ લાગ્યો છે એ વાત પણ સાચી છે, પરંતુ ફરી પાછી વાત કરું કે આ જે શાપ લાગવાનો જે કાર્યક્રમ થયો એ પછી થયો છે. એના પહેલા હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ એ બધાની કથાઓ, એટલે ભાગવતમાં ભલે આગળ પાછળ આવી હોય, પરંતુ હિરણ્યાક્ષ જે થયો છે એ પહેલા થયો છે, અને એને જે શાપ લાગવાનો કાર્યક્રમ થયો છે એ બીજા કલ્પનો છે, બીજા સમયનો છે. હવેનો એક બહુ સુંદર એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ સ્કંદની અંદર દ્રૌપદી, ઉત્તરા અને કુંતાજીની કથાઓ છે, તો તેમાંથી સ્ત્રીઓએ શું શીખ લેવી? આ પ્રશ્ન રેખાબેન છે. જી, સારી વાત છે. પહેલા સ્કંદમાં દ્રૌપદી, ઉત્તરા અને કુંતાજી એની કથાઓ છે, એમાંથી સ્ત્રીઓએ શું બોધ લેવો? મને એમ લાગે કે ખાલી પ્રથમ સ્કંદમાં નહીં, અનેક જગ્યાએ અનેક સ્ત્રીઓની કથાઓ છે, અને માત્ર સ્ત્રીની જ કથામાંથી સ્ત્રીઓએ બોધ લેવો એવું નહીં, પરંતુ આખા ભાગવતમાંથી બધાએ બોધ લેવો જોઈએ, અને બધાએ બોધ લેવો જોઈએ. અને આ તમે જે 3 કેરેક્ટર કહ્યા, 3 પાત્ર કહ્યા છે, દ્રૌપદી, ઉત્તરા અને કુંતાજી, એ માત્ર સ્ત્રીઓએ જ બોધ લેવા જેવો નહીં, પરંતુ પુરુષોએ સૌએ એમાંથી બોધ લેવા જેવો છે. એમાં પહેલા સ્કંદમાં જે દ્રૌપદીની વાત આવી, તો એની માટે મને એક જ વાત કહેવાની ઈચ્છા થાય, એનું નામ દયાની દેવી એ દ્રૌપદી છે. કેટલી દયા એની અંદર કે એના દીકરાઓને મારવા વાળો અશ્વત્થામા આંખ સામે છે, એ ધારે તો અર્જુન એનું માથું ધડથી તરત અલગ કરી નાખે, મારી શકે એમ છે, પણ દ્રૌપદીએ કહ્યું કે એને નહીં માર. આ દયા. બીજી વાત એવી છે કે અશ્વત્થામા ગુરુનો પુત્ર છે. અશ્વત્થામા ગુરુનો પુત્ર છે, તો ગુરુનો પુત્ર એ હંમેશા ગુરુ સ્થાને જ કહેવાય. જેની પાસે કંઈક પણ શીખ્યા છે એનો પુત્ર હોય તો એનું એવું સન્માન થાય. આ દ્રૌપદીએ તરત કહ્યું, એની પાસેથી આ વસ્તુ શીખવા જેવી છે. એટલે દયા, કરુણા આ સ્ત્રીના ગુણધર્મ છે, અને એ ગુણધર્મ સ્ત્રીના જોવા હોય તો એ ભગવદ્ ગીતાની અંદર પણ 10મા અધ્યાયમાં જોવા મળશે. બાકી શ્રીમદ ભાગવતમાં તો પદે પદે, આમ ડગલે ને પગલે જોવા મળશે. એટલે પહેલી વાત, દ્રૌપદી પાસેથી દયા શીખવાની છે. અને બીજી વાત એટલે ઉત્તરા પાસેથી શરણાગતિ શીખવાની છે, કે કોઈ પણ હાલતમાં, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે શરણું એ પ્રભુનું લેવું. ભગવાન સિવાય કોઈ મોટો નથી, ભગવાન કરતા કોઈ મોટો નથી, એટલે કોઈ પણ હાલતમાં પ્રભુના જ શરણમાં રહેવું, આ સૌથી મોટી વાત સમજાવી છે. એટલે એ ઉત્તરાને ખબર છે કે આ બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, બ્રહ્માસ્ત્ર આવશે, મને મારશે, હું મરી જઈશ, મારા બાળકનો પણ નાશ થશે. તો ઉત્તરાને એ ખબર નથી કે આ બ્રહ્માસ્ત્રનું
સામનો કરી શકવા વાળા એ મારા સસરા અર્જુન છે. એમ 5 મહારથીઓ બીજા હતા, પણ છતાંય ઉત્તરા એ વખતે અર્જુનના, યુધિષ્ઠિરના, ભીમના, નકુલ કે સહદેવના શરણમાં નહીં ગયા. અને ઉત્તરા ગયા ક્યાં? ગયા છે ભગવાનના શરણ. એટલે શરણાગતિ હંમેશા મોટાની હોવી જોઈએ. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે કે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. આશ્રય કરવો તો મોટા માણસનો આશ્રય કરવો, ગમે તેનો નહીં કરવો. જે એકદમ ટોપ પર હોય એનો આશ્રય કરવો, અને એટલા માટે પ્રભુનો આશ્રય કરવો. અને ઉત્તરાએ ભગવાનનો આશ્રય કરવો. અને હજુ એક વાત કરું, મને એમ લાગે સમય થોડો પૂરો થાય પહેલા કહી દઉં કે કુંતાજીની વાત. આના પછી કોઈ પ્રશ્ન છે તમારી પાસે? હા, 2 પ્રશ્ન છે, અને બીજા પણ પ્રશ્નોના ઉત્સુકો આપણને ફેસબુકના માધ્યમથી પ્રશ્ન પૂછી રહ્યા છે, પણ આપણે આનો વિસ્તાર કરીએ અને બીજા પ્રશ્નો બીજા સેશનની અંદર લેવાનું આપણે રાખશું. ભલે આપણે એમ જોઈશું. ચાલો હવે આગળની વાત કરું. તમારો ત્રીજું પાત્ર છે કુંતાજીનું. કુંતાજી પાસેથી શું શીખવું? દ્રૌપદીજી પાસેથી દયા, ઉત્તરા પાસેથી શરણાગતિ, અને કુંતાજી પાસેથી સંપત્તિની અંદર પણ ભગવાન ન ભૂલાય એ કુંતાજી પાસેથી શીખવા જેવું છે. એની પાસે આપણે 2 દિવસ પહેલા પણ જયારે વાત થઈ ત્યારે વાત કરી હતી કે જયારે અત્યંત આપત્તિમાં હતા ત્યારે ભગવાનને એણે કહ્યું અમને બચાવો. હવે આજે એની પાસે બધું જ છે, તો એમ કે અમને દુઃખ આપો. આ કુંતાજી પાસે શીખવાનું છે. એને દુઃખ નથી જોઈતું, યાદ રાખવું. એને જોઈએ છે ભગવાન. એને જોઈએ છે ભગવાન. એટલે ભગવાન માટે થઈને કુંતાજી કે મને દુઃખ પડે તો ભલે પડે, પણ મારાથી ભગવાન દૂર ન થાય. એટલે તમે જ્યારે અનેક ગણી સમૃદ્ધિ સંપત્તિમાં આવી જાઓ તમે, અને ત્યારે યાદ રાખો કે તમારાથી ભગવાન ભૂલાય નહીં. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. સુખ આવી જાય ત્યારે ભગવાન યાદ ન આવે, ત્યારે એમ થાય કે આપણે આ એક સેટ બનાવી દઈએ, ગળાનું કરાવી દઈએ, બંગડીઓ કરાવી દઈએ, ફલાણું કરાવીએ. એટલે સુખમાં સોની સાંભળે અને દુઃખમાં રામ સાંભળે છે. પણ સાચું સુખ શું છે? તો એની માટે એમ કહ્યું વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. સૌથી મોટી કોઈ વિપત્તિ હોય તો એ ભગવાનનું વિસ્મરણ, અને સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય તો એ ભગવાનનું સ્મરણ. તો ભગવાનનું સ્મરણ થાય એ જ સંપત્તિ છે. કુંતાજી આ જાણી લીધું છે. એટલે આપણે બધા શું શીખવા જેવું છે? તો મારે તમને એક જ કહેવું છે કે કુંતાજી પાસેથી શીખવા જેવું છે કે ગમે એટલી લૌકિક સંપત્તિ હોય પણ ભગવાન જો ભૂલાઈ ગયા તો એ વિપત્તિ કહેવાય. અને ગમે એટલી વિપત્તિ હોય પરંતુ આપણા મનમાં ભગવાનનું સ્મરણ સતત ચાલુ છે તો એ સૌથી મોટામાં મોટી આપણી સંપત્તિ છે. એટલે વિપત્તિમાં કે સંપત્તિમાં ભગવાન ભૂલાય નહીં. આ બરોબર આપણે ધ્યાન રાખવું, આ અર્થ છે. તમે 3 વાત પૂછી, દ્રૌપદી, ઉત્તરા અને કુંતાજી. એ ત્રણેયની વાત મેં અહીંયા કહેવા માટે પ્રયત્ન કર્યો છે. બીજો રેખાબેન પારેખનો પ્રશ્ન છે, ભાવિકાબેન નો પ્રશ્ન છે, અને બીજા ઘણા બધાના પ્રશ્નો છે આપણી પાસે. પણ એ પ્રશ્ન આપણે સમયની મર્યાદાને જોતા બીજા સેશનની અંદર લેશું. આપે ઘણી બધી ભાગવત કથાઓ કરી, ઘણા બધા પ્રવચનો આપ્યા. આપનો બહુમૂલ્ય સમય આપે અમને આપ્યો તે બદલ વૈદિક શાસ્ત્રી સંસ્થા અને હું પોતે આપનો ધન્યવાદ કરું છું. અને આપ પોતાનો સાથ આપી અમને સહયોગ કરવા જઈ રહ્યા છો તો ધનંજયભાઈ આપને કોટી કોટી વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. હા, ધન્યવાદ. મારે પણ આપ સૌને કહેવા છે કે આ વૈદિક શાસ્ત્રી સંસ્થા દ્વારા આવો સરસ કાર્યક્રમ ચાલે છે જેનાથી લોકોને ભાગવત વિશે ના પોતાના પ્રશ્નો
જે કોઈ હોય એ બધા એનું નિરાકરણ થઈ શકે છે. એના લીધે આ શાસ્ત્ર સાથેનું સાતત્ય મને પણ મળે છે. માટે તમારી સંસ્થાનો હું પણ ધન્યવાદ આભાર પ્રકટ કરું છું. પુનઃ સર્વે શ્રોતાઓને અને આ જોઈ રહેલા જે દર્શકો છે, પ્રેક્ષકો છે, એ સૌનું અભિવાદન કરું છું, સૌને વંદન કરું છું. ધન્યવાદ. ધન્યવાદ. આપણે આની પછીનો વેબિનાર જે છે એ કર્મકાંડને રિલેટેડ જે બ્રાહ્મણ ભાઈઓ છે તેઓના મનમાં કર્મકાંડને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો એ તારીખ 23 અને શનિવારને દિવસે ફેસબુકના માધ્યમથી આવી અને પોતાના પ્રશ્ન લાઈવ પૂછી શકે છે, જેની અંદર પ્રશ્નોનો ઉત્તર આપશે વેદાચાર્ય શ્રી જિગ્નેશભાઈ ડાકોરકર, જે ડાકોરમાં રહે છે અને વેદાંતાચાર્ય છે. તો તે આપણા પ્રશ્નોના ઉત્તર આપશે. આપ સૌ અમારી આ ચેનલ યુટ્યુબના માધ્યમથી પણ આપ અમને જોડાઈ શકો છો. વૈદિક શાસ્ત્રી યુટ્યુબ ચેનલ છે. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. यदि आपको मेरा वीडियो पसंद आता है तो उसे लाइक कीजिएगा, शेयर कीजिएगा और सब्सक्राइब कीजिएगा. ये घंटी का बटन जरूर दबाइए ताकि मेरा वीडियो जल्द से जल्द आप तक पहुंच सके. धन्यवाद.